નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વેરી ગુડ. લાસ્ટ ટાઈમ આપણે વાક્યના પ્રકારો વિશે માહિતી મેળવી હતી. આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં એક સરસ મજાનો નવો ટોપિક શીખવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે અલંકાર. હવે આપણને તરત જ પ્રશ્ન થાય કે અલંકાર એટલે શું? તો જ્યારે આપણે અલંકારનો અર્થ નીકાળીએ તો એનો સામાન્ય અર્થ થાય છે આભૂષણ અથવા તો ઘરેણું. આભૂષણ એટલે તમને ખબર છે કે દાગીના. જ્યારે પણ કોઈ વ્યક્તિ અથવા તો કોઈ સ્ત્રી જ્યારે આભૂષણ પહેરે છે ત્યારે એની સુંદરતામાં અનેક ગણો વધારો થાય છે. આભૂષણ એટલે કે અલંકાર પહેરવાથી સ્ત્રીની સુંદરતામાં અનેક ગણો વધારો થાય છે. તો ભાષામાં પણ એવું જ છે કે ભાષામાં જ્યારે અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે એની સુંદરતામાં ખૂબ જ વધારો થાય છે અને એ ભાષા ખૂબ જ રુચિકર અને આપણને ગમે એવી બને છે. ભાષા એ વાંચવાનો વિષય છે અને જ્યારે એ રુચિકર ન હોય અથવા તો એ આપણને સારી લાગે એવી ન હોય તો એ ભાષા આપણે સારી રીતે એનું રસપાન કરી શકતા નથી. તો ભાષામાં જ્યારે પણ અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ભાષા ખૂબ જ સરસ અને સુંદર બને છે. તો આભૂષણ, અલંકારનો સામાન્ય અર્થ શું થાય છે? આભૂષણ. અને હવે અલંકાર એટલે શું? તો એની વ્યાખ્યા જોઈએ કે ભાષાને વધુ સુંદર બનાવવા માટે અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે. ભાષાને સુંદર બનાવવા માટે અલંકાર એ ખૂબ જ ઉપયોગી છે અને અલંકારના ઉપયોગથી ભાષાને સરસ રીતે સારી સુંદર બનાવી શકાય છે. હવે અલંકાર એટલે અલંકારનો અભ્યાસ કરવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, કઈ કઈ બાબતોનો ખ્યાલ આપણને હોવો જોઈએ, એના વિશે માહિતી મેળવી લઈએ. તો અલંકારના અભ્યાસ માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, સૌથી પહેલાં 4 બાબતો આપણે અલંકાર ભણતા પહેલાં 4 બાબતો આપણા મગજમાં બરાબર બેસાડી દેવાની છે. સૌથી પહેલું છે ઉપમા. ઉપમાન એટલે શું? તો કે સૌથી પહેલું છે ઉપમેય. તો ઉપમેય એટલે શું? તો કે જે વસ્તુને સરખાવવામાં આવે છે તેને ઉપમેય કહે છે. જે વસ્તુને કંઈ બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે તો જે વસ્તુને સરખાવવામાં આવે છે તેને શું કહીશું? ઉપમેય. અહીંયા તમે મેં ઉદાહરણ પણ લખ્યું છે, જોઈ શકો છો કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. હવે અહીંયા તમે જુઓ છો કે દમયંતીના મુખને ચંદ્ર સાથે સરખાવ્યું છે, એટલે કે દમયંતીનું મુખ એ ચંદ્ર જેવું જ છે. એટલે હવે ઉપમેય એટલે શું? કે જે વસ્તુને સરખાવવામાં, અહીંયા કઈ વસ્તુને સરખાવવામાં આવે છે? તો કે દમયંતીના મુખને. દમયંતીના મુખને કોના સાથે સરખાવવામાં આવે છે? તો ચંદ્ર સાથે. એટલે ઉપમેય એટલે શું? તો કે જે વસ્તુને સરખાવવામાં આવે છે તેને ઉપમેય કહેવામાં આવે છે. એટલે કે દમયંતીનું મુખ એ શું છે? ઉપમેય છે. ક્લિયર? કે જે વસ્તુને સરખાવવામાં આવે છે, કોઈ પણ વસ્તુ સાથે સરખાવવામાં આવે છે તો તેને આપણે શું કહીશું? ઉપમેય કહીશું. અને એના પછી નંબર 2 છે કે ઉપમાન. એટલે કે જે વસ્તુ સાથે સરખાવવામાં આવે છે તેને ઉપમાન કહે છે. જેના સાથે સરખાવવામાં આવે છે તેને ઉપમાન કહે છે. જેમ કે જોઈ શકો છો કે અહીંયા આ જ ઉદાહરણ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. તો દમયંતીનું મુખ એ શેમાં આવશે? ઉપમેયમાં, કારણ કે એની સરખામણી કરવામાં આવી છે. અને જે વસ્તુ સાથે સરખાવવામાં આવી છે એને આપણે શું કહીશું? ઉપમાન. તો દમયંતીના મુખને કોના સાથે સરખાવવામાં આવ્યું છે? તો કે ચંદ્ર સાથે સરખાવવામાં આવ્યું છે. તો ચંદ્ર એ શું થયું? ઉપમાન થઈ. ખ્યાલ આવી ગયો? ઉપમેય એટલે કે જે વસ્તુને સરખાવવામાં આવે છે તે, અને ઉપમાન એટલે કે જેની સાથે સરખાવવામાં આવે છે તે. જ્યારે પણ આપણે અલંકારનો ઉપયોગ કરીશું અથવા અલંકાર ભણીશું ત્યારે આ વસ્તુ ખૂબ જ મહત્ત્વની બની રહેશે. આના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. એના પછી છે નંબર 3, સાધારણ ધર્મ. હવે સાધારણ ધર્મ કોને કહેવાય? તો જે પણ 2 વસ્તુઓને સરખાવવામાં જે ધર્મનો ઉપયોગ થાય છે, જેના કારણે બંને વસ્તુઓ સરખાવવામાં આવે છે, એને સાધારણ ધર્મ કહીશું. એટલે કે જે સમાન ગુણધર્મને કારણે ઉપમેય ઉપમાનને સરખાવવામાં આવે છે તેને સાધારણ ધર્મ કહે છે. અહીંયા તમે જોઈ શકો છો કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, એટલે કે દમયંતીના મુખ અને ચંદ્રને સરખાવવામાં આવ્યું છે. તો એને આપણે શું કહીશું? મુખ અને ચંદ્રને સાધારણ ધર્મ. એટલે કે કયો ગુણ છે, કયો ગુણધર્મ રહેલો છે કે દમયંતીના મુખને ચંદ્ર સાથે સરખાવ્યું છે? તો કે ચંદ્રમાં શું હોય? તો કે ચંદ્રમાં એકદમ તેજ હોય. શું હોય? એકદમ તેજ હોય. તો અહીંયા પણ દમયંતીના મુખને કઈ રીતે સરખાવ્યું છે? દમયંતીના મુખ ઉપર તેજ ઝળહળી રહ્યું છે, એટલે કે એના મુખ ઉપર તેજ દેખાઈ રહ્યું છે. તો આમાં સાધારણ ધર્મ કયો છે? કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, એટલે કે ચંદ્ર જેવું તેજવાળું છે.
અંદરથી પ્રકાશ ઉત્પન્ન થતો હોય, મુખ ઉપર તેજ દેખાતું હોય એવું છે. એટલે કે સાધારણ ધર્મ એટલે કે જેને જે ગુણધર્મના કારણે સરખાવવામાં આવે છે એને આપણે શું કહીશું? સાધારણ ધર્મ કહીશું. એના પછી છે નંબર 4. નંબર 4 છે ઉપમાવાચક. હવે આપણે ઉપમાવાચક કોને કહીશું? તો કે જે શબ્દ વડે સરખામણી સૂચવાય તે શબ્દને ઉપમાવાચક કહે છે. આ આપણે જોયું કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, તો ચંદ્ર જેવું દમયંતીનું મુખ સરખાવવા માટે કયા શબ્દનો ઉપયોગ થયો? તો કે જેવું. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે એટલે કે કયા શબ્દથી સરખાવવામાં આવી? તો કે જેવું. તો જેવું એ શું છે? ઉપમાવાચક શબ્દ છે. તો ખ્યાલ આવી ગયો કે સૌથી પહેલાં આપણે અલંકારનો અભ્યાસ કરીએ એના પહેલાં આપણે ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ અને ઉપમાવાચક શબ્દ આના વિશે ખ્યાલ હોવો જોઈએ. એકવાર ફરીથી જોઈ લઈએ. ઉપમેય એટલે શું? તો કે જે વસ્તુને સરખાવવામાં આવે છે તે. અને ઉપમાન એટલે કે જે વસ્તુ સાથે સરખાવવામાં આવે છે. અને સાધારણ ધર્મ એટલે કે જે સમાન ગુણધર્મના કારણે ઉપમેય અને ઉપમાનને એકરૂપ એટલે કે સરખાવવામાં આવે છે તેને સાધારણ ધર્મ કહીશું. અને નંબર 4 ઉપમાવાચક શબ્દ એટલે કે જે શબ્દ વડે સરખામણી કરવામાં આવે છે એને આપણે ઉપમાવાચક શબ્દ કહીશું. હવે સૌથી પહેલાં કે અલંકારના પ્રકારો. તો મુખ્યત્વે અલંકારના 2 પ્રકારો છે. એક છે શબ્દાલંકાર અને એક છે અર્થાલંકાર. હવે શબ્દાલંકાર એટલે કે શબ્દ દ્વારા ચમત્કૃતિ સધાતી હોય, એટલે કે શબ્દ દ્વારા સારી રીતે ચમત્કૃતિ સધાતી હોય અને આપણે શું કહીશું? શબ્દાલંકાર કહીશું. અને બીજો છે અર્થાલંકાર. તો એમાં અર્થ દ્વારા ચમત્કૃતિ સધાતી હોય, એટલે કે એમાં અર્થથી તમને ચમત્કૃતિ દેખાતી હોય ત્યારે એને શું કહીશું? આપણે અર્થાલંકાર કહીશું. એટલે કે શબ્દાલંકાર એટલે કે શબ્દ દ્વારા ચમત્કૃતિ સધાતી હોય અને અર્થાલંકાર એટલે કે અર્થ દ્વારા ચમત્કૃતિ સધાતી હોય. તમારે આટલા વિશે જ માહિતી મેળવવાની છે. અને હવે અહીંયા તમારે જે પ્રકારો ભણવાના છે એ આ બંનેના ભેગા ભણવાના છે. તમે જ્યારે પણ આગળના ધોરણમાં જશો ત્યારે આના વિશે તમે વિસ્તૃત માહિતી મેળવશો કે શબ્દાલંકારના પ્રકારો કયા કયા છે, એટલે કે શબ્દાલંકારમાં કયા કયા અલંકારો આવે છે, અર્થાલંકારમાં કયા કયા અલંકારો આવે છે, એ વિશે તમે આગળના ધોરણમાં જ્યારે જશો ત્યારે માહિતી મેળવશો. અહીંયા તમારી મુખ્ય માત્ર ને માત્ર 4 અલંકારો વિશે માહિતી મેળવવાની છે. જેમ કે વર્ણાનુપ્રાસ છે, ઉપમા છે, ઉત્પ્રેક્ષા છે અને રૂપક અલંકાર. આ 4 અલંકાર વિશે આપણે ધોરણ 8માં અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલો જ પ્રકાર છે વર્ણાનુપ્રાસ. વર્ણાનુપ્રાસ અલંકાર એટલે શું? તો એનું ઉદાહરણ જોઈએ કે ઝૂકી ઝાડના ઝુંડની જાજી જાડી. આ તમે જ્યારે વાક્ય વાંચશો એટલે તરત જ તમને કંઈક મગજમાં ખ્યાલ આવશે કે અહીંયા શું છે કોમન? કે ઝૂકી ઝાડના ઝુંડની જાજી જાડી. તમે અહીંયા જુઓ છો કે દરેક શબ્દનો જે પહેલો અક્ષર છે એ એક સમાન છે. ઝૂકી, જ અને જ, એટલે કે જા, જા અને જા, અને 2 જુ પણ છે. એટલે કે ઝૂકી ઝાડના ઝુંડની જાજી જાડી. એના પછી બીજું ઉદાહરણ જોઈએ કે કાળા કરમનું કાળું મોહન, કાળું એનું નામ. તો તમે જુઓ છો કા અને કા, એટલે કે કાળા કરમનું કાળું મોહન, કાળું એનું નામ. એના પછી છે ધોળા ધાવણ કેરી ધારાએ ધારાઈ. અહીંયા તમે જુઓ છો ધા અને ધા. ધોળા ધાવણ કેરી ધારાએ ધારાઈ. એના પછી છે સાંકડી શેરીમાં સસરા સામે મળ્યા. અહીંયા તમે જુઓ છો સાંકડી અને સામે, એ શબ્દો કેવા છે? એક જ જેવા છે. પછી એટલે કે આ શબ્દો વાંચતા તમને ખ્યાલ આવે છે કે જે વાક્યમાં 2 થી વધારે સમાન વર્ણથી શરૂ થતા શબ્દો વપરાય ત્યારે તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહે છે. જે વાક્યમાં 2 થી વધારે, કેટલા? 2 થી વધારે સમાન વર્ણથી, એક જ જેવા વર્ણથી શરૂ થતા શબ્દો વપરાય ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે અને તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહે છે. તમે ઘણીવાર એક વાક્ય છે એ ઘણીવાર તમે બોલતા હોવ છો કે કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર નીકાળવાનું કહ્યું. તો એમાં તમે જુઓ છો કે બધે જ ક આવે છે અને એના કારણે એ વાક્ય આપણને સતત સાંભળવું પણ ગમે છે. એટલે કે જે વાક્યમાં અક્ષરો દ્વારા, વર્ણ દ્વારા ચમત્કૃતિ સધાય ત્યારે એને વર્ણાનુપ્રાસ અલંકાર કહીશું. પણ જે શબ્દમાં, જે વાક્યમાં 1 થી વધારે વર્ણ એટલે કે 2 થી વધારે વર્ણ જ્યારે પ્રયોજાય ત્યારે એ વર્ણાનુપ્રાસ અલંકાર બને
છે। તો વર્ણાનુપ્રાસ અલંકાર વિશે માહિતી ક્લિયર છે। એના પછી આપણે જોઈએ નંબર 2 ઉપમા અલંકાર। ઉપમા અલંકાર તો આપણે તેની વ્યાખ્યા જોઈએ કે કોઈ ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે। ઉદાહરણ તરીકે અહીંયા તમે જોઈ શકો છો કે વર્ણાનુપ્રાસ એ શબ્દ અલંકાર છે અને જ્યારે અહીંયા ઉપમા અલંકાર એ શું છે? અર્થાલંકાર છે। એટલે કે જે શબ્દ દ્વારા કોઈ ખાસ ગુણ અંગે સરખામણી બે વ્યક્તિઓ વચ્ચે એટલે કે ઉપમેય અને ઉપમાન વચ્ચે આપણે અહીંયા ભણ્યા છે ઉપમેયસુ અને ઉપમાનસુ એટલે કે બે ઉપમેય અને ઉપમાન વચ્ચે કોઈ ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે ત્યારે શું બને છે? ઉપમા અલંકાર બને છે। એનું ઉદાહરણ જોઈએ આપણે પહેલાં કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે। અહીંયા તમે જુઓ છો કે દમયંતીના મુખને ચંદ્ર સાથે સરખાવ્યું છે એટલે કે જેવું એટલે કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે। એના પછી બીજું ઉદાહરણ લખ્યું કે શિશુ સમાન ગણી સહદેવને શિશુ સમાન ગણી સહદેવને એટલે કે સહદેવને કોના જેવો ગણ્યો છે? શિશુ જેવો એટલે કે સમાન સમાન એટલે શિશુ જેવો શિશુ એટલે બાળક જેવો અહીંયા સહદેવને ગણવામાં આવ્યો છે। એના પછી બીજું જોઈએ કટોરી જેવા રાતા ફૂલો ઉનાળાની આગાહી કરે છે। અહીંયા પણ તમે જોઈ શકો છો કે કટોરી જેવા રાતા ફૂલો એ શું કરે છે? ઉનાળાની આગાહી કરે છે। એટલે કે અહીંયા રાતા ફૂલો છે અને એને જે ઉનાળા છે ઉનાળા સાથે સરખાવવામાં આવ્યું છે અને સરખાવવા માટે કેવા શબ્દનો ઉપયોગ થયો છે? જેવા, આમાં સમાન, આમાં પણ જેવું। એના પછી બીજું જોઈએ આપણે સૂકા પાંદડા જેવા ખખડ્યા કરીએ છીએ। આપણે સૂકા પાંદડા જેવા ખખડ્યા કરીએ છીએ। અહીંયા પણ તમે જોઈ શકો છો કે આપણે સૂકા પાંદડા જેવા ખખડ્યા કરીએ છીએ એટલે કે આપણને સૂકા પાંદડા સાથે સરખાવવામાં આવે છે એટલે કે ઉપમેય અને ઉપમાની સરખામણી કરવામાં આવી છે। અને એમાં પણ સરખામણી કેવા શબ્દો દ્વારા કરવામાં આવી છે કે જેવું, સમાન, જેવા, એટલે કે જે પણ અલંકારમાં કોઈ ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે ત્યારે એને કેવો અલંકાર કહે છે? ઉપમા અલંકાર કહે છે। અને ઉપમા અલંકારમાં જેવું, જેવો, સમાન વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે। એના પછી છે નંબર 3 રૂપક અલંકાર। એની વ્યાખ્યા લખીએ ઉપમાન અને ઉપમેયને
એકરૂપ દર્શાવવામાં આવે એકરૂપ બતાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે। આમાં શું થાય છે તો ઉપમાન અને ઉપમેય જે આપણે ઉપમાન અને ઉપમેયની આગળ માહિતી મેળવી ચૂક્યા છીએ અને શું એકરૂપ જ બતાવવામાં આવે એમાં કંઈ સરખામણી કરવામાં ન આવી હોય પણ માત્ર ને માત્ર એમને એકરૂપ બતાવવામાં આવ્યા હોય છે। એટલે અહીંયા જુઓ વદન સુધારકને રહુ નિહાળે ઉદાહરણ તરીકે વદન સુધારકને રહુ નિહાળે અહીંયા તમે જોઈ શકો છો વદન સુધારકને રહુ નિહાળે આમાં કંઈ જ કોઈ ઉપમાવાચક શબ્દનો ઉલ્લેખ થયો નથી અને માત્ર ને માત્ર ઉપમા એટલે કે વદન અને સુધારક બંનેને એકરૂપ એક જ જેવા ગણવામાં આવ્યા છે। એના પછી બીજો ઉદાહરણ જોઈએ કે ચંપક ઝાડ થઈ ગયો ચંપક ઝાડ થઈ ગયો અહીંયા પણ તમે જુઓ છો કે ચંપકને ઝાડ જેવો જ ગણવામાં આવ્યો છે એમાં કોઈની પણ સરખામણી ક્યાંય પણ કરવામાં આવી નથી એકરૂપ જ ચંપક એ જ જાણે ઝાડ છે એટલે કે ઉપમાન અને ઉપમેય બંને કેવા છે એકરૂપ જ એક સમાન ગણવામાં આવ્યા છે। એના પછી જોઈએ નંબર 3 પ્રકૃતિ જ મારી માં રહી છે અહીંયા પણ તમે જોઈ શકો છો કે પ્રકૃતિ અને માં બંનેને એકરૂપ ગણવામાં આવે છે એમાં કોઈ પણ ઉપમાવાચક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી એટલે કોઈને કોઈનાથી ચડિયાતું ગણવામાં નથી આવ્યું કોઈની સમાનતા કરવામાં નથી આવી માત્ર ને માત્ર એકરૂપ જ ગણવામાં આવ્યા છે। અને બીજું છે વૃક્ષો જીવતા જાગતા દેવ છે એટલે અહીંયા પણ તમે જોઈ શકો છો કે વૃક્ષોને એ દેવ સાથે એટલે કે વૃક્ષો એ જ દેવ છે એવી સરખામણી કરવામાં આવી છે એટલે કે ઉપમાન અને ઉપમેયને એકરૂપ જ બતાવવામાં આવ્યા છે એમાં કોઈ પણ બીજી વાત એટલે કે કોઈ પણ સરખામણી કરવામાં આવી નથી। અને નેક્સ્ટ પ્રકાર છે ઉત્પ્રેક્ષા અલંકાર ઉત્પ્રેક્ષા અલંકાર એની વ્યાખ્યા જોઈએ ઉપમાન અને ઉપમેય એક હોય તેવી સરખામણી કરવામાં આવી હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે। ઉત્પ્રેક્ષા અલંકારમાં શું થાય છે તો એક હોવાની સંભાવના ઉપમાન અને ઉપમેય એક હોય તેવી સંભાવના દર્શાવવામાં આવી હોય છે। ઉદાહરણ તરીકે ખુદા જાણે તેમની સામે આવીને ઊભા રહ્યા અહીંયા સંભાવના કે ખુદા જાણે એમની સામે જ આવીને ઊભા રહ્યા છે એવી સંભાવના દર્શાવવામાં આવી છે। નંબર 2 પ્રિયાનું મુખ તો જાણે ચંદ્ર છે એટલે કે અહીંયા પ્રિયાનું મુખ એ ચંદ્ર છે એવી સંભાવના દર્શાવવામાં આવી છે કે એનું મુખ જાણે ચંદ્ર જેવું જ લાગે છે। એના પછી જોઈએ હળદેવને માર્ગે જાણે વંટોળિયા ચાલ્યા એટલે કે જે હળદેવનો માર્ગ છે એમાં જાણે વંટોળિયા ચાલ્યા છે એવી સંભાવના દર્શાવવામાં આવી છે। અને એના પછી છે નંબર 4 હું જ જાણે વહેણમાં વહેતી નાવ છું એટલે તમે અહીંયા પણ દેખી શકો છો કે
જે પણ અલંકારમાં એટલે કે ઉત્પ્રેક્ષ અલંકારમાં જાણી રાખી શકે જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે અને ઉપમાન અને ઉપમેય એક છે એવી સંભાવના દર્શાવવામાં આવી હોય છે. તો અહીંયા આપણા અલંકારનો ટોપિક એ અહીંયા પૂરો થાય છે. તમે સારી રીતે આના વિશે માહિતી મેળવશો. થેન્ક યુ વેરી મચ.